ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ. અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. 10મે દિવસે તે પૂર્ણ છે. માટીમાંથી દશામાનું પાણી, જે સાંઢણી છે, તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. 10મે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિર પધારવાના હોય છે. 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે. સોહાગણ સ્ત્રીઓ તથા કુમારી કન્યાઓને મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે. દશામાની વ્રતકથા. અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નાહતી અને પછી પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ. દાસીને કહ્યું, જો આ બહેનોએ પૂછી આવો કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો, તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને ન કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કુંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી. દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું. દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશામાનું વ્રત કરું? ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે છાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન, દોલત, રાજપાટ, હાથી ઘોડા, પુત્ર પરિવાર બધુંય છે. મારે ત્યાં કશી જ ખામી નથી, તેથી મારે વ્રત કરવું નથી. આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રીસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા. આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા. રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. તિજોરીમાં એકેય પૈસો ન મળે, કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાગણો કહેવા લાગ્યા, હે રાજા, તમે નગર છોડી ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે, તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે. આ સમયે રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ લેવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે, તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે, માટે અહીંથી ચાલી નીકળો. રેતામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે, પણ રાડને પણ સમજાવીને રાખે છે. એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘેર જઈને કહે છે, જરા બંને બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેની બહેનપણી રાણીને કહે કે જા જા, હું તો તને ઓળખતી પણ આ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે. આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવરને તરસ લાગી. એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરે લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા. આથી રાજા કહે છે કે કલ્પાંતનું કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા છે. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાયા?
ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર થયો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી, ઘોડા, પાલખી સાથે આવે. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેણે પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે મા જણી બહેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી, તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ પાસે મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામના રાજનો કુંવર રિસાઈ નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોડતા ખોડતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલ કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજ પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રૂક્યા છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાતો હતો. તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજને દશામાં રોમમાં આવ્યા અને કહ્યું કે હે રાજ, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે. તેને તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે. માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે. જે તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી યાદ આવી નહીં. તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પપ્તમાનીની કૃપાથી પાછો આવ્યો. રાજે ખાતરી પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું. તેથી તે પોતે જ જેલમાં જઈ રાજરાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી. તેમને રાજમહેલમાં લાવી તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજરાણીએ તે રાજુની રજૂ માગી. રાજાએ હર્ષ સાથે હાથ ધોળા, રથ, નોકર ચાકર વગેરે ખડું કર્યો. રાજરાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોઉં. માટલું જોયું તો સરસ સુંડી અને સોનાનું સાંકડું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરી તેમને ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહે કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસ લગાડી દીધા. આ ડોશી દશામાં પોતે હતા. રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈ દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા. તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું. તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાનની જમાડે તો પણ નકામું છે. એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનના ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી. બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું.
માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને કુળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો.